8મી તારીખ આવી છે બોલો અને દાડા પોછા છે આમાં બાસી મોડ મોડમાં 2-3 દાડા બાસી છે અને પાછું મારો બેટો પેલો મંડપ વાળાને કીધું છે પાછું રસોઈયાને કીધું છે પણ હજી સુધી આ માપ લેવા આવવું પડે કે ના આવવું પડે આ મંડપ વાળાને તાને એમને હું ખબર પડે કે ભાઈ તાનામાં આયા તાલે ફસાવા તો પછી હું રખડી પડવું તારે અને ડીજે નું તો પાછું કીધું છે એમ તો પેલાને ગુદરાને પણ મારો બેટો છોકરો આમાં પૂછવું પડશે ને કે આ તો પાછો આયા તાલે ફસાવા તા છોકરું એ મારું બેટું સરખું જવાબ આપતું નહીં તાણે એટલે છોકરા મોય હું કરીશ આ પેલા ગાભાનું પાછું ડીજે કરી છે સાલ છે કે ડીજે ચાલતો હા કેમ પાર્ટી રાખવાની છે લાઈવ પ્રોગ્રામ થવો જો મારે અલ્યા ભલા આદમી તું એ હું લાઈવ પ્રોગ્રામ થવો છો તાણ ના ના ડીજે કરી દીધું છે ઓય ને મારે ડીજે નહીં રાખું હા તાણ ડીજે બંધવાળો હતો તમે ના ના તારા તો જો તે પહેરવાનું છે કે મારે ડીજે નહીં કરું પાર્ટી રાખવાની પાર્ટી દાડા બાસી છે બેન અમે શો પાર્ટી ને બાટી ના હોય તો તારે પેલો લોકો કેવા ઢોલના ડિસંગ પહેણે છે તારા બાબા છોકરો શું ખાય છે એને લાવવાનો છે મારે તો તાણ એ વળી શાનનો ઈશ્યો છે તાણ ન ખાય છે કેટલા ઓર્ડર વિસીન તો ઈને પાછો બોલાવો તો પડશે કે એ તો હું ફોન કરું તમને હે ઓર્ડર લેવા પણ એ તો ઝટ કર ફોન હાલ કર ઈમ કાલ કરું આજ કરી ના ચાલે આમાં દાડા બાસી છે 3 દાડા તાણે ખબર પડે છે કે નહીં પડતી મારો બેટો આ મંડપ વાળો હજી સુધી ના આવ્યો ખબર ના પડે કે ભાઈ બાપ લઈ ગયે હેલો હેલો રગા હા બોલો ચાલો શું હતા હોય ના એક ઓર્ડર આવ્યો તો તે ગાવા જવાનું હતું બપોરે આવ ઓય આજે ઓય મારા બાપુ બોલાવું છું ઠીક એટલે હું કેસા કે ખબર પડે ઓય ભાઈ લખ્યું વાહ ભડકી હા તારીખ ખાલે નહીં મારે તું ઓય તો પછી ખાલી કરી હોય તું ઓય પેલા હારું આવું હે ને અડધો કલાકમાં હું કે છે આવો તો ઓય આવો આવા સિમ કે આના હેડે તો બધું નોંધી ના છે કે ખબર પડે કલાકાર નો દેગા બતા મેં આ કલર કોમમાં ખર્ચો કેટલો થયો તે જય માતાજી દેવજી આ કોણ આય બાપા આ વળી પેલા મંડપ નું નતું કીધું લ્યો બોલો હેડો શો સોરિયો બોરિયો લગાવ કેડો એટલે સોરિયો નું હું કોમ માથા છે સોડિયા લગાવવાની આવ માં છોકરા ના વાળા છીએ તાના સોળી જેવું કીધું સોળી છે તાણ હું તો એમ સમજો તો બાપા આવાન સોસી બોલે લાવો તમે ના દાઢીએ નહીં કરાય છોકરા એટલે અત્યારે ફેશન છે અત્યારે રમવાનો છે તો ખબર જ નહીં સંધામણા પહેણવાન છે ને આવા ને આવા બેચો રૂપિયા હો બસ ખબર પડે છે તમે લેડો બોલો કેટલા ફાળ લગાવ કેડો ફાળ તો એક આ બાજુ આડો ને એક ઊભો ને એમ. અને ગેટ લગાવનો ગેટ ગેટ ને પડશે બેટ પહેલા તો બધું. ગેટ લગાવવાનો આવો આ તો વળી એમ ફોટા બોટા લગાવવાના હોય મોડવે ફાળે તો આ વાના તમાર આ ના છોકરા કશું નહીં કરું ચાર ફાળકા મારવાના છે ચાર ફાળકા 700 રૂપિયા થયો ફાળના બરોબર આ તો ગુણ્યા બાપા તમે યાર ખૂબ આવતાર કરો મનો ઘર ઉઠી જા આપણું 20 રૂપિયા હોય અત્યારે ભાવ જે સાલે છે કોઈ તું નવાઈ નો ફાળ લગાવે છે કે હું તમારો ઓર્ડર નોંધાવો છે કે નહીં નોંધાવો તું કહે હા કે ઓર્ડર તો 8 તારીખના 8 ઓર્ડર છે એટલે ઓર્ડર તો હોય પણ કોઈ ઈનું કોઈ માપ હોય તું તો 700 કિમ લેડો થોડા હાલ 600 આલજો હેડો એક ફાળના જસો ના ભાઈ 600 ને ગોળમાં 250 રાખે હાલ લેજો હેડજો 250 પછી આ પેલું સોરી બોરી એટલે આ સોરી ને શું કરવી છે તાણ પેલું શું કહેવાય પેલું ખાલી પાટીઓ મારવાનો થા પેલું છોકરું કે છે વળી આવા પ્રોગ્રામ છે લાઈવ પ્રોગ્રામ છે લાઈવ છે તેજ મારવો પડે તેજ મારવાનું છે 1200 રૂપિયા છે પા તેજના એટલે 1200 હું જોતો ખાલી એક પાટીઓ અલે તમારે લગન કરવા છે કે હું કરવું છે પછી તમે શું કરવા બેઠા છો પણ તારા આખા ગોમનો કોઈ પાટલા મોડવાના છે કે હું અરે માની છોકન ઓર્ડર લઈને અહીંયા એમ થાય છે કે આ કંજૂસો પાછો આવ્યો છું હું એ તો બોનું આલ્યું છે પેલા કે તું સટકી જઈ પાછો લેડો બોલજો ફટોફટ હેડો એક બે પાટીઓ લખ ને આમ તો ગજરો મારવાનો ગજરો આ મારું આ ગજરા કોઈ હું અનુકૂળ થવાના છે કે હું અલ્યા ગજરા પેલું ગજરા નહીં મારું શું કરવો છે ફૂલનો ગજરો નહીં મારવાનો તમારે બાપા શું ગજરો મારવાનો એટલે આવું બધું નહીં કરવાનું ખોટા ખર્ચા ચોથો ઓછા પૈસામાં પટાવવાનું છે એટલે ફૂલ ફૂલ લગાવો નહીં એમ કે કશું કરવું નહીં ખાલી 2 ફાળ જ મારવા છે એમ? બસ હા હા લેડો રેડી થઈ ગયું અને તેજ બસ 1200 તેજ ના થાય બરોબર લઈ લેજે કે ગોળ મોળ 7000 રૂપિયા દેજો બરોબર રેડી લ્યો તમારું કામકાજ અને 8 તારીખના દાળ જ મારવો છે સવારે
પમદાર દાડા વારે. મારજે કે એટલા કોક જોવો તો ખરું પમદાર કા? વારે. પમદાર તાણા. આઈ જા મંડપ ચિંતા ના કરતા તમે અને ટેબલ ટેબલ હેઠા વાર લઈને આવવાનું. થોડા માટે ઓયા- ઊભે. ઓયા મારા ઘરનો છે ટેબલ ટેબલ. લખવો પડશે કે ટેબલ મફત ના આવે ને ભાઈ ખુરશીઓ બાપાએ કીધી હા ખુરશીઓ આવશે પાછી એ ખુરશીઓનું ના અને ડફા મંડપ આથી થાળીઓ ને વાટકીઓ આવશે લેવાનું છે એ બધું આવી ગયું મોય વાહનનો જુદો ખર્ચો લાગશે ભાઈ તું તો ભાઈ સીધી બાર બાપા મેં થાળીઓ લેવાનું. સીધી ધોરી. થાળીઓ અઢી વાટકી થાળી ઘણી થઈ ગઈ હા તે ધોઈ ધોઈને પાછું ખાવાનું છે ઓ તાણે પછી ઘડી ઘડી એમ થોડું લાવવાનું અઢી વાટકી ખાલી હો. ના ના કોઈ તમને દર પાડવાના છે દિયોર હારું હેડો તે 300 રૂપિયા થયું શું કેવું અને વાહન પેલો આ બધી શી મોહનથાળ બોહનથાળ. અરે બધું આઈ ગયું બધું આવી ગયું અમત ભાઈ તમે મેં જો ચાલ થાય છે કે બાપા પબડ્યું બેટા ટોટલ 12,000 થયું તાર બાપા કે ધૂમધામથી કરવું હોય ને તો થોડો ખર્ચો કરવો હા એ તો દર ગોળમણ બરોબર બરાબર કે તાર બાપુ કંજૂસ છે બાપ હવે મારા બાપુ કંજૂસ નહીં હતા. એમને થોડું આવડું મોટું ઘર બનાવી તા. હા? તાણે વાત કરો તારે. અને થોડો કે કીધું ખર્ચો લોબો કરતો આમ મસ્ત બંધાય જોયા અમારે નહીં દેખાવ કરો. હાલે એ વાત ઉપર હું નીકળું બરાબર હારો તમારો હારો હેડ 8 તારીખનો 7 તારીખ મોડું આવી જા ટાઈમ સર આવી જજે પાછું હા તાણે અરે માની શોકન આવો કંજૂસ શિખર છોથી ઓર્ડર મળ્યો તમને ના ના પેલા ભરતને કીધું છે કે આ શાનની સ્ટાઈલો મારવાની છે આ લાઈન પડી મેલી છે મારો બેટો મોન માગે છે ફોન લગાવું છું તો કે આવું છું ના ના આ બગલ કોથળાઈમાં ધૂળ પડી મેલી છે કલર બલર કમ્પ્લીટ થઈ ગયો છે સરસ અને આ મારા ગણપતિને સોટાડું વાયકન તો પાસે શું છે બેહારવા પડે કે કારણ આમાં બાસી તો બે દાડાનો હોય એમાં આ તો મારા ગણપતિ સોટાડું પસંદ કામ ના થાય અને એમના વિના વગર બહુ ભૂલ્યું છે આમાં મને ખબર ના પડે પણ ધ્યાન કે આ એના ઝટ આપણો ફોન કરીએ બાપા આવો આખું કાઢી લો. વળી કોણ આવ્યું છે આજે આવો તો ખરા. હાર આવે સજાના તારા બાપો આ હું આવું. હા. કોણ છે બાપા? આવો, આવો. હા? બાપા આ કોણ છે? અલ્યા રસોઈયો છે હા? છોકરો તો રસોઈયો છે. ઓળખતોય નહીં યાર. મારા લાગતા નહીં રસોઈયો બે એવા. આ તો બાર ના છે નોકરી કરે છે કે ના ઓળખા કે પાછું ના ઓળખું છોકરો ના શું નામ છે? ઓળખું ડોમરો ડામરો રસોયો થાણે યાર તો એ ત્યાં શું બનાવ મોહનથાળ બોહનથાળ બધું. આ હું કરવા લાવ્યો છે આ જણો જા ભાઈ યાર એ મોહનથાળ લાવવાનું છે યાર લે ભલા હાલો તમે હતો હા? આબરૂ કાઢશો. કાળો ભૂત મોહનથાળ બનાવ્યો ના હતો. ના કોઈ બે ચાર જણાનો નહીં મોહનથાળ પાડવાનો અલ્યા એ તો આ તો શું છે ભૂતરાની ગયો તો કે ભૂલી ગયો તો જા વળી વળતર લેતા આવ્યો હું એટલે આપણને પબ્લિક જાતિયા છે પાસે મોટો તાવે તો જોવા કે આ અલ્યા આપણે તો તમારે જેવડા તાવેતા છે યાર તાણા આ હાલ હું લઈને આવ્યો છું આ ભૂલી ગયો ત્યારે આપણે પૂરીઓ આમ પુલાવા માટે રાખ્યો તારે ઈ બાપાએ આ પૂરીઓ વંચ્યું લાવે તેર શીલું બગાડશે આપણે. અલ્યા ઓનસી ના થાય ભાઈ તે તાવે તો બદલી લેવજો ભાઈ એ તો નકર. તાવે તો બધા સારું લાગ્યું કયો? એમની વાત દાજો ડાબા ખાલી કઈ હોબળો અમે તમારા બનાવવાનું તો હું એ મને કહી ગયો તમે મીઠાઈ બનાવી પડશે કે ભાઈ આજે જે બનાવે એ મને લખાઈ ગયો હેડો તે હેડો બનાવી એટલે બરફી તારે જે ખાવી છે કે બનાવું. બીજોને ખવડાવી છે ઈ લગનમાં જોતે આઈને જહ ખાઈને દાળ ભાત નહીં એવું બધું. બનાવી પણ હોબળો લખાને લખાઈ દેજો એટલે હું હેડજો તો આમ. લેતા છોકરો લેતા લેતા મને છોકરો પાછો લેતા. કહેતો છોકરો લેતા ઝટ જાજે મારા મોડું થાય છે હેડ અને યાર કે હું કહું છું ના કયો ટેમ સર આપવું પડશે પાછું વહેલું અલ્યા ટેમ શર તો ટેમ શર અમે તો આગળ દાડા છે ઓ મત સહી સક નહીં બોલ પેન અને લાગે વાલકી લીટો કરાવવાનું જો તમને તો ખબર નહીં હોય પણ હું કહી દઉં હેડજો શું બનાવવાનું છે બોલો મન નતાજી બા મોહનથાળ બનાવવાનું છે બરાબર હા મોહનથાળ બનાવો મોહનથાળ બનાવવાનો છે કેટલા માણસોનો 1500 15 પબ્લિક આવશે ભાઈ ખાવા તો આખું ગામ આવશે પાછું. 1500 હા જે 1000 નો બનાવ્યું એટલે 1500 થઈ જાય દોઢું થાય ના પાછું. ના ખૂટે ના ખૂટે અલે ઓછો રાખી થોડો એ તો કટકો કટકો ભાજી નાખશું ના હોય તો તમારે જેમ કરવું એમ હેડો 500 નું રાખું છું હાવ હાવ એટલું બે 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 ભાગ કરી નાખીએ હાવ એ તો એમ કરવું પડશે ને કાકો અને હોબળો કે જલેબી પાડે છે હા જલેબી શો જલેબી ને વલેબી એ કોઈ નહીં ખાતું હોય તો આજે આ પાડો કે યાર છે મતાને છોકરો એક ને એક સંત એક એક ને એક હોય કે હું બધું બનાય આખા ગામને હું ખવડાવું. રાખી દઉં જલેબી ના જલેબી કેન્સલ રાખો કેન્સલ રાખું ના, જલેબી વલેબી ના બાસુંજી બાસુની દો ને બાપા આપણે બેન પીવા નહીં દો પણ પછી બાસુંજી રાખી દઉં છોકરા આમ લસી નાખે પછી ગુલાબ જાંબુ આપણે બેન ખાવ એટલે બનાવી એક પેકેટ
અલા એક પેકેટ ના બને યાર શેમાં મતન બને એટલે આખું તપેલું ભરીને જ બને યાર ભાઈ ગુલાબ જાંબુ ને બધું કશું નહીં કરું જો ચા દાળ ભાત ને ખીચડી ચાલે અમાર તો અને આ ભાતમાં હું રાખવો તો ભાત રાખવા તો ખીચડી રાખવી છે ખીચડી રાખી ના આપલા ચોખા રાખ્યા હોત તો અલ્યા એટલે તો કહું છું ભાત રાખો એ ખીચડી કહેવાય બધું એ બુડા હું ખીચડી રાખશો તો તાર મોહળી ખાવા થશે પાછું આપણે કરીને ખીચડી જોજો ખાઈ લે દાળ નહીં જો દાળ પછી ના દાળ વળી પાછું મોંઘું પડશે ભાઈ અત્યારે સાસ સસ્તી પડે ને અને સાહ લાંબી છે ઓ થાય ને સાસ એટલે હબલો પાવડર વાળી કે ડોરવાજી હા તું એ આવો છો તે છોટા જેવો આવ્યો છે તાણે કા સંડા જેવા લાગે છે બુડા કા હોય પાવડર વાળી રાખવી છે કે પછી કયો કેટલા મને યાર લખતા ફાવો સાસ પાવડર વાળી ખવાય હા આ હમણાં તાવે તું આપણું સટકાયો હમણાં તારું જે કોઈ હેડો બસ એટલું કશું નહીં રાખું ના ના રસ રાખો રાખવું પડે રસ ને પૂરી ઈ મને શાગન બિલા સાલ મોટું બની આવ્યું રસ પૂરી રાખવું ને છોકરો તો ભાઈ છે પાલવી નાખવાનો છે મને તો આ માથાના થોડા બાલ છે એકો તો બોલજો હેડો બોલો. બાબા રસ ના તો રસ જો બેટા રસ જો ના છોકરા કરવા છે કે મારા કરવા છે નહીં લખવાનો રહે હવે. લખાઈ જો રસ તો ના કીધું એટલું ભાઈ ચાર વાટકીઓ પીવું લોકો બાપડો એટલે તને કીધું ને કે એટલું લખી નાખ કાલે બાબુ બે પીએ ને બાબા કેલ બે કેલ બસ એટલું અમારે નહીં કશું બીજું આઈટમ રાખવું ટોટલ બિલ માર દો કામ હા એ વાપરો કે ચોખા છે લખ્યા બાસમતી લખ્યા કે પેલા અરે નાખ્યા ભાઈ તું કા મગજ ખાઈ છે? કંટ્રોલ લે લેશે બધું ઓકળો કે ખબર પડે ઊભો રાખ કે ભાઈ ટોટલ મારવા છે 1,30,000 રૂપિયા થાય છે પછી હવે તાર. બા હું કીધા તો તું રવા દેજે ભાઈ આ કશું કરવું નહીં એના હે કાલ હોજા આવી દેજે આ રહનો બાપ ગડે રહનો બનો મેલકી સાલ રહના 100 રૂપિયા છોકરા ગલાસ ના વાટકી ના વાપર્યું હા મગનો શીરો બનાવી દેજે કે ભાઈ અને કઢી ખીચડી ખાઈ લે હવે કારણ કાલ હોજા આવીને બનાવી દેજે હેડ આ બધું આ તો લખવાનું છે આપણામાં ખરું પણ બનાવવાનું આટલું જ. પણ હા ભર કે ભાઈ જેવા ભાઈ હું કહું છું આટલી બધી આઈટમ લખાવી વ્યાજબી કરું યાર થોડું ના ના હું કીધું એટલું કર ને એ તો કોઈ ગોમમાંથી આવે તો કેતા ફાવક ભાઈ ખાવાની આ દેવાય આટલી આઈટમ રાખી એના છોકરાના વિવાહમાં તો મગને શીરો જ કરો છો એટલું જ કરવાનું મગને શીરો 40,000 રૂપિયા થઈ તો એ હા એટલે ગોમો લઈ દેજે કઈ યાર ચાલી તો થયો લ્યો આ આઈટમ બધી થઈ જા તૈયાર તો હા, લ્યો. તું પાછો ટેમ સર આવી જજે કાલે ટેમ સર આ ના લાવતા તા આવી હા ના ભાઈ આ તો અને આ પેલો મોટો લાવજે નકા જેનાથી છોટા ઉઠી જાય નીમ અને પડી મોહનથાળ બનાવવો પડે ભાઈ મોહનથાળ તો બનાવવો પડે હા, લગન હેડ. મુહૂર્ત કહેવાય યાર અને હું થયો આમ લચ્છીઓ બની જાડો હારું, ચિંતા હારું. ના કરતા તમે જાઉં તા આ મારો બેટો પેલો તું ફોન કરે તો એને ક્યાં કે ના આવે તો લગાડ આવે છે એટલે રેવું આમાં બધું કમ્પ્લીટ થઈ ગયું પણ આ તારા એક તો શાળાથી એ જ નહીં પાર આવતા હું કરું આયો બોલો ઓર્ડર લેવાનો તો મારે એમ લગન તો અને આ શાનમાં વળી ગાવાનું ચાલુ કરી દઉં પાર્ટી આ રાખી 6 મહિના થઈ ગયા પાર્ટી રાખી છે 100 મહિના પાર્ટી રાખી છે પણ તારીખ ખાલી નહીં એટલે હું કરું કે હા? તારીખ ખાલી આ નહીં રીતે તારો જોવાનું ભાઈ હું તને એટલા સાંજે કીધું હતું. પણ ભાવ ખબર છે મારો તાજો કલાકાર છું પણ 1,80,000 રૂપિયા લેવું છું એ ગરદો થઈને હું દાટવાળો છું કાકા કોઈ એટલો બધો ભાવ હતો છે તમારા માટે 5,000 ઓછા લે બીજું શું કેવું તારા આજકાલનો અમે પેલો છે ને પણ હેડો, હું કાકા કહું છું બાપા હું તો 5,000 રૂપિયા ગોળમાં 5,000 લઈ જજે ઓમ કાકા 5,000 માં પોહાતું હોય આપણા અવાજની દુનિયા ફેમ છે કો ફેન દઈ બે ગીતો ગાજે મને ખબર પડે એમને તાણે કલાકાર છે નો બન્યો છું કઈ લે હે બાપાને ખુશ થઈ નાખે પણ હાલ હું એમને શોખ આવે ઠીક અરે છે? કલાકાર ને એવું થોડું હે એમને થોડો કલાકાર બને ભલા આદમી બે કડી તો ગાવી પડે કે મને એમને ખબર હું પડે કે કાકા માઈક જેવું હોય તો કોક લાવો એટલે મને આમ લે પકડી હું લે. પકડી દઉં એમ ના સાલા બુડા લે આ સંપલ લે કાકા પેલું અલ્યા તારા જતા આવું માયા છે, જોવા કાકા કાકા ઓમ ના ફાવે યાર. ખાવ છે લે હું પકડી દઉં ઉભા રહો મૂકો અંદરથી વસ્તુ હોય તો લેતા આવું માઈક જેવું તમે તો આયોજન કરો નક્કી કરો હા એ મારો બેટો આવો જ તું શોથી પકડી લાવ્યો છું આને સારું ગાય છે બાપા સારું ગાય છે તારા જોતે વિવાહ કરવાના હોય કે આ બધા ખર્ચા કરવાના હોય તાણે અરે રગા હેડ કિરા આ આવ્યો કાકા આ હું લાવ્યો આ માઈક જેવું લાગે છે આ હાથમાં આવી ગયું. ગાજે હેડ ગા હમણાં બે ફેન ના કડી દેતો તો પાછું લોખંડનું છે અલા નહીં લઈ જાઉં એટલો વિશ્વાસ નહીં આવતું મારે શું કરવું છે જો કાકા તો એ નાચી ઉઠશો એવો વાત છે આપણો કોયલ જેવો
ગા તો ખરી એમને હું કોયલ જેવું કરું એ ભલે ડરાવે આ દુનિયા એ કોઈથી નહીં ડરે મેં પ્રેમ એવો કર્યો એ બીજે લગન નહીં કરે. મસ્ત અવાજ છે નહીં કાકા? આમાં આવો ગીતો થોડો ગાવાનો છે કોઈ? તાને કાકા હું ભજન ગાવો છે? આમાં ભજન જેવું જ ગાવું પડે કે તારે? અલ્યા કાળું ભજન ભજનમાં ગાવાનું? તો બાપા તે હું આબરૂ કાઢો છો બીવામાં ભજન ભાઈ ના ના આ ગીતો ગાય છે એમ કોઈ એવો આ તો ટ્રેન્ડિંગ કહેવાય ટ્રેન્ડિંગ આ ગીતો તો કહેવાય કાકા વાયરલ થવાનો તો જમાનો છે અત્યારે. અને મારા ગાડીના કોઈ ગોમો બધા બોન આલી દેવો હું બોનું આલ દેવાનું કામ ભજન ગૂગલ પે બધાને કરી દે મારા નંબર ઉપર. બોનું કરવું હોય 5000 રૂપિયા ગૂગલ પે કરી દેજો. હા, હેડ, 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 બોલ, હેડ. બોલ, તાર ભાઈ બધા હેડ તાણે હું 5000 માં તો એ ના આવે લોહી ને. પી ગયો તાણે હું 1000 કરી દે હેડ. પછી કહેતા ના કે ભજન ગાયો તો કાળું ભજન તો અને- લગન નો કીધું. કોઈ એક બીજું ગીત તો કઈ સંભળાય કે ખબર પડે એક બીજો? એટલે કોઈ એક ગીતો થી કોઈ પેલા કારીગર તૈયાર થઈ ગઈ કલાકાર એ તાણે ગાય તય કયો એ ગીત ગાઉં ચલો તય કયો. અલ્યા હું ન ખબર હોય તો હું કલાકાર ના બની કાકા હોય ભલા આદમી તો હવે ગમે એવું કહું કે તય હું કહું બાપા તય કશું ખબર ના પડે. પડે તું ગીત ગઈ કાલે એવું ઘણા ઓર્ડર કરશે ને ગીત નહીં આવડતું એ એ દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. કાકા બાપા બરોબર? જો હું આવો ગીત ગાય છે અલ્યા કોઈ રમણ ભમણ થોડું કરવાનું છે તું યાર તમારે વિવાહ કરવાના છે કોઈ રમણ બમણ નહીં કરવાના અરે કુનો ફોન આવે છે તારે એક તો આ પેલો નરેન્દ્ર મોદી તો નહીં આવતો તારો. તારે એક તો શો ફોન ચાલુ થઈ ગયા છે ખરા તાકડા વાત તાણે હું એ લેતા ને હેડ 1000 રૂપિયા તો બોનું તો કરી નાખીએ હા હો શી તારીખ છે આપણે? 8મા મહિનાની 8મી તારીખ હા એનું એક ગીત ગાતો ગાતો જાઉં તાને. વળી ગઈ નાખ કે ગઈ નાખ એ આવતા મહિનાની 8મી તારીખે લગન લેવાશે. હા. એવા કાકા તમારો એ કાળીઓ બરોબર છે. ગોળ લે રે ચડશે. બરોબર છે? એવું ગીત ગઈ તો કોક ભલા આદમી આમ લો, થોડું- કાળું તાર ગૂગલ પે કરાવી દઈએ. મારા નંબર ઉપર કરી પણ દે. ભાઈ ફસાવ ના પાછો આયા દાડા આયો કાકા ફાઇનલ નહીં હોય તો 15 મિનિટ કાઢીને આયો. 15 મિનિટ થોડા 5000 રૂપિયા લેવાના આખો દાડો થ તાણે લાવા હરી મેલતા તો આ તો લોખંડનું છે પાછું હું કે તો ઘેર લઈ જા બાપ મોન તો થાય ના પાછું એના 70 રૂપિયા આવી શું ખબર છે જી તાણે જાણો ભાઈ આ કલાકારે થઈ ગયો તાણે હું અમારા છોકરાના વિવાહ છે તે ધૂમધામથી કરીએ તાણે એકનો એક છોકરો છે તે અને મારો બેટો માથાના બાલ ઉતારી નાખે એવું કર્યું છે ખર્ચો એટલા ભાઈ આમાં ઓનો ઓછો કર્યો ને ઓનો ઓછો કર્યો તો ભાઈ અત્યારે તો મારા બેટા ધૂતવા વાળા તો બસ ઓછા કરતા જ નહીં ને તાણે મોકો મળ્યો છે કે ચાણસ લીધો છે હોય એ લેડો તાણામાં પેલો બોલાવું પેલા એને ભરતને ત્યાં ટાઈલો મારે એટલી કરી આમાં કાલ તો પાછું બધું તૈયાર થઈ ગયું કરવું પડશે કામ તાણે ગણેશ મને જ બિહારવા પડશે અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તાણે ચાલો એટલી કરી આમાં ટાઈલો બાઈલો સોટાડીએ ને છોકરાની વાત કરી